હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે તમે બધા સરસ મજાના એકદમ હેલ્ધી હશો. હું અત્યારે ઓફિસમાં છું, મારી ઓફિસમાં, અને બ્લોગ બનાવી રહી છું. લાઈવમાં નથી, બ્લોગ બનાવી રહી છું. તો આજે આપણે એવી વાત તો આજે કરીએ છીએ કે લાઈવમાં તો મળતા જ હોઈએ છીએ. મેં તમને 2-3 લાઈવમાં હું આવેલી છું, તો મેં તમારી સાથે ત્યારે વાતો કરેલી છે. અને લાઈવ બધી વખતે મને પોસિબલ નથી થતું. એના ટાઈમ પ્રમાણે મારે એવો ટાઈમ કાઢવો પડે છે, તો નથી પોસિબલ થતું. તો આજે હું ઓફિસ વર્કિંગ દરમિયાન થોડો ટાઈમ ફ્રી થઈને તમારી સાથે વ્લોગ બનાવું છું. તો આપણે વાતો કરીએ. તો ફ્રેન્ડ્સ, મારા સબસ્ક્રાઈબર છે 66+ આસપાસમાં છે, કંઈક 65-66 આસપાસ. મને જોઈએ એવો રિસ્પોન્સ તમે નથી આપી રહ્યા મારી શોર્ટ પોસ્ટ પર કે લાઈવ પોસ્ટ પર, એમ તેમ. તો હું તમારી સાથે એટલી આશા રાખી શકું છું કે તમે મારા વિડીયોને સક્સેસ બનાવો, મારી ચેનલને. હર કોઈ યુટ્યુબ પર પોતાનું એક કરિયર બનાવવા માટે આવે છે, કોઈ ફેસથી કે કોઈ કરિયરથી. ઓબ્વિયસલી હું સાચું જ કહું છું, હું બંને રીતે મારું કરિયર બનાવવા આવી છું. તો મને બધા ઓળખે યુટ્યુબ પરના, કે મારી એક આઈડેન્ટિટી બને યુટ્યુબર તરીકે. તો હું એ રીતે મારી એક યુટ્યુબરની આઈડી બનાવવા માગું છું કે મને એ રીતે ઓળખે કે પિંકી યુટ્યુબર છે. તો એના માટે મને તમારા સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે, ખૂબ જ. તો તમે મારા ચેનલને સપોર્ટ કરો. અને હું એમ કહીશ કે તમે ડાયરેક્ટ સપોર્ટ નહીં કરો, સબસ્ક્રાઈબ નહીં કરો. તમે પહેલાં મારા વિડીયો જુઓ. પિંકી પિંક ચેનલનું નામ છે. તો તમે મારા વિડીયો પહેલાં જુઓ. ચેનલ ન દેખાતી હોય તો સર્ચ કરો, પછી તમે મારા વિડીયો જુઓ. પછી તમને એવું લાગે ગમે છે તો તમે લાઈક કરો, પછી કમેન્ટ્સ કરો, અને પછી સબસ્ક્રાઈબ કરો. જેનાથી તમને લાગે છે કે ના, સબસ્ક્રાઈબ કરવાથી તમને મારા બ્લોગમાં કે મારા વિડીયોમાં ઇન્ટરેસ્ટ છે, તો તમે સબસ્ક્રાઈબ કરો. નહીં તો નહીં કરો, વાંધો નહીં, મને ખરાબ નહીં લાગે. મને ખરાબ ત્યારે લાગશે કે જ્યારે મારા ચેનલમાં સબસ્ક્રાઈબર વધ્યા છે અને પછી એ અનસબસ્ક્રાઈબર થઈ જશે, તો મને ડેફિનેટલી ખરાબ લાગશે ને લાગશે. એના કરતાં હું માનું છું કે તમે પહેલાં મારા વિડીયો જુઓ, મારી પોસ્ટ જુઓ, પછી તમને ગમે છે તો લાઈક કરો, પછી તમે એમાં કમેન્ટ્સ કરો, સારી લાગે છે તો પછી સબસ્ક્રાઈબ કરો. ઇટ્સ માય પેન્ડા. ઓકે? નો. એન્ડ મને આજકાલ કરતાં એક ઘણા ટાઈમ તો નથી થયો, પણ હું એટલું જરૂર કહીશ કે મને જેટલો પણ ટાઈમ થયો છે યુટ્યુબ ચેનલ સાથે, તો બહુ મહિનાઓ નથી થયા. ઇવન કંઈક વીક થયા હશે, થોડા અઠવાડિયા. તો એ અઠવાડિયામાં મને સપોર્ટ તમારો સબસ્ક્રાઈબરની રીતે સારો એવો મળ્યો છે, નો ડાઉટ. પણ મને જે વ્યૂઅર્સ થવા જોઈએ, મારા વ્યૂઝની રીતે હું સેટિસ્ફેક્શન નથી. મને એટલો રિસ્પોન્સ નથી મળતો. જે મને રિસ્પોન્સ તમે કરી શકતા હો તો પ્લીઝ ટ્રાય કરો. અને બીજું કે આજે હું તમને મારા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢું છું, તમારી સાથે જોડાવાનો ટ્રાય કરું છું. એ બધી વસ્તુઓ માટે પણ મને એક દિવસ લેટ થઈ જાય છે, કે નથી ટાઈમ મળતો, કે હું નથી કરી શકતી, ત્યારે મને પોતાને ખરાબ લાગે છે કે આજે હું રીલ્સ નથી બનાવી શકી, કે આજે હું નથી કરી શકી, કે આજે મારો એક પણ બ્લોગ્સ નથી બન્યો. તો એ રીતે પણ મને ખરાબ લાગે છે. તો મને એના માટે પણ તમે
હેલ્પ કરો કે હું મારા બિઝી શેડ્યુલમાં બી હું આ બધું કરું છું. તો મને એના માટે પણ તમારી સપોર્ટની જરૂર છે. સો ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુઓ માટે હું જે રીતે ટાઈમ કાઢું છું, જે રીતે હું વર્કિંગ છું, એક હાઉસવાઈફ પણ છું, એક પેરેન્ટ્સ છું, તો અને મારું કામ એટલું ઇઝી નથી જેટલું માનું છું. એટલું ઇઝી નથી. હું મારા વર્કિંગ શેડ્યુલમાં ખૂબ જ બિઝી હોઉં છું અને મને ટાઈમ મળે છે ત્યારે હું બહુ જ થાકી જાઉં છું. થાક્યા પછી મને કશું કરવાનું તાકાત નથી રહેતી. કોઈ કામ મારાથી પછી નથી થતા. તો એટલો થાકી જાય પછી તો હું મારા વિડીયોને એડવાન્સમાં જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું બનાવીને રાખું છું. પછી હું એ વિડીયો બનાવીને રાખું ત્યારે હું જે તે ટાઈમે જ્યારે અપલોડ કરવાના હોય છે ત્યારે હું કરું છું. એવું નથી કે હું સડન વિડીયો બનાવું છું, સડન મૂકી દઉં છું, બનાવું છું, મૂકી દઉં છું, એવું નથી હોતું. હું એની માટે એડવાન્સમાં મને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે હું પ્રિપરેશન કરું છું, ત્યારે હું બનાવું છું. અને રહી વાત બીજી, કે મેં તમને પહેલાં પણ કીધું છે કે મને એડિટિંગ નામનું કોઈ વસ્તુ બહુ આવડતું નથી. એડિટિંગ લાઇટ વસ્તુ જે છે, થોડું તે બહુ રેર વસ્તુ, જે મારાથી પોસિબલ છે એટલું હું કરું છું. બાકી નવેસરથી કોઈ એડિટિંગ કરવાનું આવે છે તો મારે બધું પડતીને જાય છે. મને નથી આવડતું એટલું. હું શીખવાનો ટ્રાય કરીશ ડેફિનેટલી, પણ એના માટે મને તમારો સપોર્ટ જોઈશે. મને તમારા સપોર્ટના સાથ સહકાર સપોર્ટ વગેરે હું કાંઈ નહીં કરી શકું. જે આપણે એક વસ્તુ છે કે સાથ સહકાર એટલો ઇમ્પોર્ટન્સ છે માણસને ઉપર લાવવામાં અને નીચે પાડવામાં. તો એ સહકારને તમે મને કેવી રીતે સાથ સહકાર કરશો એ તમે વિચારો. કે હું આજે મહેનત કરીને તમારા સુધી સારા એવા પોસ્ટ મૂકી શકું છું, સોંગવાળા મૂકી શકું છું, થોડા કોમેડી ફની મૂકી શકું છું, થોડા હિન્દી ગુજરાતી મિક્સઅપ છે એ મૂકી શકું છું, થોડા લેંગ્વેજીસ કાઠિયાવાડી લેંગ્વેજીસ એ પણ મૂકી શકું છું. તો એ બધી વસ્તુઓ પાછળ મને તમારો સહકાર જોઈએ છે. તો આઈ હોપ કે ફ્રેન્ડ તમે મને હેલ્પ કરશો, અને મને તમારી હેલ્પની ખરેખર જરૂર છે જો તમારે મને કન્ટિન્યુ જોઈએ તો. નહીંતર એક સમય એવો પણ આવે કે આપણે આટલી મહેનત કર્યા પછી જો આપણે કંઈ એમાં સફળતા નથી મેળવી શકતા કે નથી કરી શકતા, થોડું પણ આપણને એવું એક સ્ટેપ પણ નથી દેખાતું કે હું આમાં આગળ નથી વધી શકતી, તો એ સ્ટેપ પર માણસ હતાશ થઈ જાય છે. પછી એ સ્ટેપને ત્યાં છોડી દે છે, આગળ વધવાનું પ્લાનિંગ નથી થતું, કારણ કે એ અંદરથી નાસીપાસ થઈ જાય છે. એ નાસીપાસ નથી થવું મારે આગળ વધવું છે. જેમ મેં તમને પહેલાં કીધું કે યુટ્યુબ પર હર કોઈ કમાવા માટે આવે છે, કોઈ ફેસથી તો કોઈ પોતાની એક નામ બનાવવા માટે. હું બંને રીતે આ પ્લેટફોર્મ પર આવી છું કે મને ઓળખે, દુનિયા ઓળખે કે હું યુટ્યુબર બનું છું. એ મને તમારા સાથ સહકારની જરૂર છે. બાકી મેં ક્યાંય કશે કોઈ સબસ્ક્રાઈબર ખરીદ્યા પણ નથી, કે મેં કોઈને લિંક પણ નથી મોકલી, મેં કોઈને કમેન્ટ્સ નથી કરી કે મને પ્લીઝ મારાથી સબસ્ક્રાઈબર બનો મારા, કે મેં કોઈને ફ્રેન્ડ્સમાં ગ્રુપમાં, મારા બિઝનેસ ગ્રુપમાં, કે મેં કોઈને કાંઈ કીધું નથી કે આવી રીતે મને સબસ્ક્રાઈબ કરો. કારણ કે એક સમય મારું ગ્રુપ બહુ મોટું ગ્રુપ છે, મને સબસ્ક્રાઈબ કરી પણ દેશે, પણ એ એક્ટિવ નહીં હોય. ઇનકેસ એક્ટિવ નહીં હોય, એ નહીં પણ જોતા હોય તો યુટ્યુબ એને અનસબસ્ક્રાઈબર કરી દેશે. ત્યારે એનો લોસ એ લોકોને નહીં જાય, મને જશે. એના કરતાં જે એક્ટિવ મેમ્બર્સ છે, જે મારા બ્લોગ્સ જોઈએ છે, જે મારી પોસ્ટ રેગ્યુલરલી જોઈએ છે, અને એ લોકો મને સબસ્ક્રાઈબ કરશે,
તો હું વધારે મારી જાતને હેપી માનીશ કે હા કંઈક મારી મહેનત રંગ લાવે છે. આજે હું ગુજરાતીમાં તમારી સાથે કન્વર્સેશન કરી રહી છું. તો મારું ગુજરાતી સારું છે અને હું હિન્દીમાં પણ બોલી શકું છું. તો મેં અત્યાર સુધી જેટલા લાઈવ સેશન કર્યા છે એ હિન્દી છે અને મને ગુજરાતી પણ ગમે છે, હિન્દી પણ ગમે છે. તો હું બંને લેંગ્વેજમાં કરી શકીશ. તો તમને જે લેંગ્વેજમાં હિન્દી કે ગુજરાતી તમને જે લેંગ્વેજમાં સમજાય એ લેંગ્વેજમાં મને કહી દેજો તો હું એ કન્ટિન્યુ એવું લેંગ્વેજમાં કરીશ. બાકી તો નવું મારી પાસે કંઈ છે નહીં ત્યારે કરવા માટે કે કોઈ નવી રીલ્સ કે એવું કંઈ આવતું નથી તો જેનાથી હું કંઈક કરું. હું અત્યારે ઓફિસમાં બેઠી છું, મારો ટી ટાઈમ હતો તો ટી ટાઈમ દરમિયાન હું આ તમારી સાથે લાઈવ આવી છું. હું મારા કામમાં લાગેલી હતી, પછી થોડું ઓફિસ આવી અને ટી ટાઈમ કર્યો. હવે ટી ટાઈમમાં મારી પાસે બધા મેસેજ ચેક કરવાના હા તે બધું હતું, એ બધું પછી કરીશ. ને પહેલાં તમારી લોકો માટે એક ટાઈમ કાઢ્યો બ્લોગ બનાવવા માટે, તો એ તમારા લોકો સાથે મારે કન્ટિન્યુ કરવો હતો બ્લોગ બનાવવાનો. તો આઈ હોપ કે તમે મને હેલ્પ કરશો. પ્લીઝ ફ્રેન્ડ, મને તમારા સાથ અને સહકારની ખૂબ 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 જરૂર છે. તો પ્લીઝ હેલ્પ કરજો અને બધાને તમારો દિવસ ખૂબ સરસ રહે તેવી શુભકામના સાથે હું આ બ્લોગથી વિદાય લઉં છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, ધન્યવાદ, આભાર તમારો ફ્રેન્ડ્સ.